નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોવર કાર્યક્રમમાં વાત કરવાની છે પ્રજાસત્તાક પર્વને લઈને. એક બાજુ જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ આજે જ્યારે 73મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે અને બીજી બાજુ જે રીતે જોવા જઈએ તો 15મી ઓગસ્ટ 1947માં જ્યારે ભારત દેશને આઝાદી મળી અને ત્યારે એક યક્ષ પ્રશ્ન એ હતો કે ભારત દેશને હવે ચલાવવો કેવી રીતે, કઈ રીતે હવે તેમાં નાગરિકોને કયા કયા હક આપવા જોઈએ, કઈ કઈ ફરજો આપવી જોઈએ અને જ્યારે દેશની વાત હોય ત્યારે તેઓ કઈ કઈ ફરજોથી બંધાયેલા છે તેના ઉપર પણ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વિચાર કરવામાં આવ્યો હતો બંધારણને લઈને, એટલે કે સંવિધાનને લઈને. 26મી નવેમ્બર 1949ના દિવસે જે રીતે ભારતના બંધારણને લઈને જે રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને 26મી જાન્યુઆરી 1949ના દિવસે દેશના બંધારણને અમલીકરણ પણ થયું હતું. અત્યારે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને આપણે એમ પૂછવા જતા હોઈએ છીએ કે ભારત દેશની જ્યારે આપણે વાત કરીએ અને તેમાં પણ તેના બંધારણની વાત કરીએ તેમાં મૂળભૂત ફરજો અત્યારે આ તો કઈ કઈ તેના લઈને ક્યાંક એક ક્વેશ્ચન માર્ક ત્યારે જ ઊભો થઈ જતો હોય છે કે અત્યારે આ તો મૂળભૂત ફરજોની તો વાત કરવામાં આવે છે, પરંતુ કઈ કઈ મૂળભૂત ફરજો અત્યારે તો નાગરિકોની રહેલી છે, કયા કયા હકો છે તેમના, તેને લઈને ક્યાંક તેઓ પણ અવગત હોતા નથી. જ્યારે આજની આપણે વાત કરીએ તો જ્યારે 1950માં બંધારણનું અમલીકરણ તો થયું ને ત્યારથી લઈને અત્યાર સુધી 126 જેટલા તેમાં સુધારા પણ કરવામાં આવ્યા હતા. અમુક વિસંગતતાઓ પણ જોવા મળતી હતી, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં બંધારણને અત્યારે તો લોકો કેવી રીતે જોઈ રહ્યા છે તેના લઈને પણ એક પ્રશ્નાર્થ યથાવત હતું. આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે પેનલ પર ઉપસ્થિત છે ડોક્ટર વિકલ્પ કોટવાલ કે જેઓ બંધારણના જાણકાર છે, ડોક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક કે જેઓ પૂર્વ ન્યાયાધીશ છે અને સાથે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન આપ ત્રણેયને કે જ્યારે આપણે બંધારણની વાત કરતા હોઈએ છીએ, બંધારણ દિવસ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની વાત કરતા હોઈએ છીએ, આ પર્વને લઈને સૌથી પહેલા તો આપ શું કહેવા માંગશો? વિકલ્પભાઈ, આપનાથી શરૂઆત કરીશું. સૌથી પહેલા આજના દિવસને લઈને આપ શું કહેવા માંગશો? જી યજ્ઞભાઈ, 15 ઓગસ્ટ 1947ના રોજ આપણે રાજનૈતિક આઝાદી તો અંગ્રેજો પાસેથી મેળવી દીધી, પણ ત્યારબાદનો સૌથી મોટો સવાલ એ હતો કે આપણા દેશનું સાર્વભૌમત્વ કોના હાથમાં રહેશે, એટલે કે આપણા દેશની કાનૂની વ્યવસ્થા કોના હાથમાં રહેશે. સૈદ્ધાંતિક રીતે આપણે સ્વીકારી ચૂક્યા હતા કે દેશના લોકોના હાથમાં, પણ જ્યાં સુધી તમે એને સંહિતાબદ્ધ ન કરો, લેખિત સ્વરૂપમાં એ બાબતને સ્પર્શ ન કરો, ત્યાં સુધી એ કહેવા ખાતરનું રહી જાય. એટલા જ માટે આપણા દેશનું બંધારણ બનાવવાની કામગીરી આઝાદી પહેલા જ આપણે શરૂ કરી ચૂક્યા હતા. બંધારણ બનાવતા ગયા, અંદાજે 3 વર્ષનો સમય આપણે લીધો બંધારણ તૈયાર કરવામાં. 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ તૈયાર થયું અને 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે એને લાગુ કરવાની શરૂઆત કરી. બંધારણ લાગુ થયું ત્યારથી સાચા અર્થમાં દેશના લોકોના હાથમાં કાયદા ઘડવાની સત્તા આવી, સાચા અર્થમાં આપણે ગણતંત્ર તરીકે ઘોષિત થયા. તો એટલા જ માટે 15 ઓગસ્ટની આપણી સિદ્ધિ તો મહાન છે જ, પણ 26 જાન્યુઆરીના દિવસને પણ આપણે એટલા જ મહત્વના દિવસ તરીકે જોવો જોઈએ. ત્યારે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છે અને અત્યારે હાલ પણ ક્યાંક લોકો આપણા બંધારણને લઈને હજુ પણ અવગત જોવા મળતા નથી. યસ જ્યોત્સનાબેન, આપ શું કહેશો સૌથી પહેલા તો આજે આ પ્રજાસત્તાક પર્વને લઈને? આ પર્વના દિવસે આપણે એકબીજાને અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે. ગણતંત્ર હોવું એ કોઈ નાની સૂની વાત નથી. બંધારણના ઘડવૈયાઓએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આની ઘડતરની પ્રક્રિયા વિશે જો આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે વિશ્વના શ્રેષ્ઠ બંધારણોને એકત્ર કરી એમાંની શ્રેષ્ઠતમ વસ્તુઓ આપણા બંધારણમાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ પછી જે યુડીએચઆર, યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ, જેમાં ભારત એક સદસ્ય બન્યું, અને એ જે યુડીએચઆરના જે આદર્શો હતા કે આઈ એમ બોર્ન ફ્રી, એ જે આખા આદર્શો છે, જે અધિકારોની વાત કરી છે, એ તમામ મહત્તમમાં મહત્તમ લેવલે આપણા બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ એક એવું આદર્શ બંધારણ છે કે જે અનફોર્ચ્યુનેટલી લાંબુ ઓફકોર્સ છે, થોડું ટેકનિકલ પણ વધારે છે, પણ આ એક બંધારણ છે કે જેની અંદર એના આમુખથી જ રસ પેદા થઈ જાય. આમુખમાં 4 અસામાન્ય શબ્દો વાપર્યા છે. ફ્રેટર્નિટી, બંધુત્વ, જે આપણા સમાજ જીવનની મૂળભૂત નસ છે, શીરા છે, કે જ્યાં આપણે બંધુત્વની ભાવના
એ આપણો વર્ષો જૂનો, સદીઓ જૂનો એ ક્રમ છે. બીજી વાત છે ઇક્વેલિટી, સમાનતા. જ્યારે આપણે બહુ જ અસમાનતાઓ વચ્ચે આપણો સમાજ રહેલો છે અને આપણા સમાજમાં એમ કહેવાય કે બે જ વર્ગો છે મુખ્યત્વે, ત્યારે આ સમાનતાનો અધિકાર એ બહુ જ મોટી વાત છે. ત્રીજી વાત કરી જસ્ટિસની, એ જસ્ટિસ પણ ખૂબ જ મોટી વાત છે. અને બીજી વાત જે કરી એ સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય. અને જે આમુખ છે એ આમુખ જ એટલું આકર્ષક છે કે 50% વાત બંધારણના ગુણધર્મોની કહી જાય છે. આ પછી એમાં અનેક વાતો કરી. મૂળભૂત અધિકારો કયા છે, મૂળભૂત અધિકારો કોને મળશે, કેવી રીતે મળશે, અને સુપ્રીમ કોર્ટ એમાં કેટલી મદદ કરી શકશે, હાઈકોર્ટો એમાં કેટલી મદદ કરી શકશે. અને આ ઉપરાંત પછી સુધારો કરીને આપણે મૂળભૂત ફરજોનું ચેપ્ટર લાદ્યું, જે બહુ જ અસામાન્ય છે. તો જે ફરજોનું પ્રકરણ છે એ બહુ મસ્ત મોટી વાત કરી જાય છે. એમાં પ્રેસિડેન્ટના પાવર, ગવર્નરના પાવર્સ, ચૂંટણી પંચની શું કાર્યવાહી, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા શું કરશે. એટલે એક અસામાન્ય એવો નિબંધ છે કે જેમાં કોઈ પણ વિષય છૂટી નથી ગયો. અને છેલ્લી વાત કહું મારી વાત પૂરી કરતી વખતે, કે આમાં સુપ્રીમ કોર્ટે સોના પર સુહાગો કર્યો. સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપીને, કેશવલાલ ભારતી નામના સાધુના કેસમાં એક ચુકાદો આપીને સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે બંધારણનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એ કદી નહીં ફેરવી શકાય. તો આ વાત કહીને હવે કોઈ પણ પક્ષ આવે, કોઈ પણ પાર્ટી આવે, કોઈ પણ વિચારધારાના લોકો શાસક તરીકે આવે, પણ જે બંધારણનું મૂળભૂત સ્ટ્રક્ચર છે ને એ સલામત થઈ ગયું. એટલે આપણે જે આજે વાત કરી શકીએ છીએ, કારણ કે આપણને વાણી સ્વાતંત્ર્ય છે, આપણને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે, તો આ મૂળભૂત સ્ટ્રક્ચર, મૂળભૂત ઢાંચામાં આવી ગયું અને માટે આપણે સુરક્ષિત છીએ. એ આપણા બંધારણની સૌથી મોટી વાત છે, એમ મારું વિનમ્ર મંતવ્ય છે. બિલકુલ સાચી વાત છે. એક બાજુ જે રીતે આપણે ક્યાંક એમ પણ કહેતા હોઈએ છીએ કે જો કોઈ પણ પરિસ્થિતિ હોય ને, આઈ વિલ સી યુ ઇન ધ કોર્ટ. અત્યારે તમામ લોકોને બંધારણ પર એક વિશ્વાસ છે કે ના, અત્યારે અમે ક્યાંય પણ જો અટકીશું, પરંતુ અમે બંધારણનો જો અમે સહારો લઈશું તો અમારું કામ ફટાફટ થઈ જશે. રાજેશભાઈ, આજે પ્રજાસત્તાક પર્વ છે અને સાથે આપ પણ રાજકારણના ઉતાર ચઢાવ સાથે પણ તમે બહુ સારી રીતે અવગત પણ છો. કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો આ પ્રજાસત્તાક પર્વને, આપ કઈ રીતે તેની પર સૌથી પહેલી ટિપ્પણી કરશો? પહેલા તો આપ સૌને અને નિર્માણના તમામ દર્શકોને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવું છું. અને જ્યાંથી આદરણીય જ્યોત્સનાબેને વાત પૂરી કરી ત્યાંથી જ મારી વાતને શરૂ કરું. તેમણે જે કીધું ને કે બંધારણનું આમુખ, એની પેરિડ લાઈન, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો, એટલે અલગ અલગ ધર્મ, અલગ જાતિ, અલગ અલગ પરંપરા, અલગ અલગ ભાષા, અલગ અલગ સંસ્કૃતિથી બનેલો આપણો દેશ, એ દેશને એકત્વમાં અને બંધુત્વની ભાવનાની સાથે જોડવાનો સૌથી પહેલો પ્રયાસ એ આમુખના પહેલા અક્ષરથી લઈ અને એના છેલ્લા શબ્દ સુધી એની અંદર વિચારવામાં આવ્યો છે. એટલા માટે કે આ દેશ જે છે એ વિવિધતાઓની સાથે એકતાથી ચાલે અને એક એવું બંધારણ આપે કે જે સ્વતંત્રતાને સ્વચ્છંદતા તરફ ના લઈ જાય. કારણ કે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા, આની બંનેની વચ્ચે બહુ જ એક પાતળી ભેદરેખા છે. એ જયારે તમે ઓળંગી જાઓ ત્યારે આપણે ઘણા બધા દેશોની અંદર જોયું છે કે જે શરૂઆતની અંદર એમનું જે લોકતંત્ર હતું ધીરે ધીરે ખતમ થઈ ગયું. પણ આપણે આપણા બંધારણ એટલું એક મજબૂત આપણને ભાથું આપ્યું અને એટલે જ આપણે કહીએ છીએ કે આપણે હિન્દુ તરીકે ગીતાને માનતા હોઈએ, મુસ્લિમ કુરાન ન માનતા હોય, કોઈ બાઇબલ ન માનતા હોય, પણ લોકતંત્રનો જે સૌથી મોટો ગ્રંથ છે, જે ગ્રંથ આ દેશના એકતા, દેશની અખંડિતતા, દેશની સંસ્કૃતિ, દેશની રાજકીય જે પ્રવૃત્તિ છે, આ બધાને નિયંત્રિત કરે છે, અંકુશિત કરે છે. અને એટલા માટે આજના દિવસે આપણા તમામ લોકો જે કોઈ પણ ધર્મમાં માનતા હોય, કોઈ પણ જાતિથી બિલોંગ કરતા હોય, કોઈ એમની જુદી પરંપરા હોય, પણ એમની જે મૂળ આસ્થા છે, જે બેઝિક જે કલ્ચર હોવું જોઈએ તમારું, એ દેશના સંવિધાનને સમર્પિત હોવું જોઈએ. અને જો આ દેશનો નાગરિક સંવિધાન સમર્પિત હશે તો પછી જે ધર્મના, જાતિના, ગરીબી, અમીરીના આ જે વાડાઓ છે એ વાડાઓમાં વહેંચાશે નહીં. જ્યાં સુધી વહેંચાશે નહીં ત્યારે આપણા બંધારણના ઘડવૈયાઓ જેમણે આ એક કલ્પના કરી હતી દેશની, એ કલ્પનાનો દેશ આપણે ભારતને બનાવી શકીશું. પણ આજે હું હવે રાજકીય વિશ્લેષક તરીકે વાત કરું તો પ્રજાસત્તાકમાંથી પ્રજા અને સત્તા આ બે ધીરે ધીરે વિમુખ થતી હોય એ સ્થિતિ આપણે જોઈએ છે. જેના માટે
આપણને લોકો વડે અને લોકો માટે ચાલતું એની એ તંત્ર આપ્યું હતું. એટલે લોકતંત્રનો માલિક જે હોય તો આ દેશનો સૌથી છેવાડાનો નાગરિક છે પણ આ લોકતંત્રનો માલિક છે. પણ આજે શું થયું છે? આજે યાચકની ભૂમિકામાં આવી ગયો છે. એટલે લોકશાહી જે છે એ સત્તાશાહીમાં પરિવર્તિત થઈ ગઈ છે. એટલે રાજાઓ જતા રહ્યા છે 8 ઘોડાની બગી લઈને જતા હતા. અત્યારે 20 કરોડની ગાડીને 50 ગાડીઓના કાફલા સાથે, હજારો કરોડના મહેલ સાથે એક જુદા પ્રકારની સત્તાશાહી, રાજાશાહી જેવી એક જુદા પ્રકારની સત્તાશાહી જેમાં છેવાડાના માણસનો અવાજ જે છે એમના કાન સુધી પહોંચાડવો મુશ્કેલ છે. બહુ સારી વાત છે, જ્યોત્સનાબેન છે જ અહીંયા, અમને બહુ પ્રેસિડેન્શિયલ જજમેન્ટ આપેલા છે. આજે અદાલતો છે એટલે છેલ્લી જયારે તમે જે કીધું ને કે અમે છેલ્લે તમને અદાલતમાં જોઈ લઈશું, એટલે દેશનો ગમે એવો બળવત્તર વ્યક્તિ હોય પણ એ અદાલત આગળ જે છે એ નાગરિકને ન્યાય મળે છે. અને કેમ મળે છે? કારણ કે અદાલત જે છે એ સંવિધાન સાથે સંકળાયેલી છે. એટલે આજનો જે દિવસ છે ને એ દિવસ એટલો બધો મહત્વનો છે. અને આપણે બહુ આપણી કમનસીબી છે કે આપણે 10મા ધોરણ સુધી જ નાગરિક શાસ્ત્રને ભણાવીએ છીએ, પછી છોકરાઓ સાયન્સમાં જતા રહ્યા, કોમર્સમાં જતા રહ્યા. આ જે વિષય છે એ વિષય સતત જ્યાં સુધી માણસ અભ્યસ્ત થાય, એટલે હું કાયમ કહેતો હોઉં છું કે બુદ્ધિજીવી હોવું એટલે લોકતંત્રની અંદર બુદ્ધિજીવી તો ડોક્ટર થઈ ગયા, પ્રોફેસર થઈ ગયા, ડિગ્રી આવી ગઈ એટલે તમે બુદ્ધિજીવીની વ્યાખ્યામાં ગણો છો, પણ લોકતાંત્રિક રીતે પણ તમારે શિક્ષિત થવું જોઈએ. એ શિક્ષા એટલે પરિવારમાંથી લોકતંત્ર, મારો ને મારા દીકરાનો મતભેદ હોઈ શકે, મારા દીકરાનો જુદો વિચાર છે તો એનો વિચાર રજૂ કરવાની મોકળાશ હોવી જોઈએ. હું દાખલા તરીકે આખા ઘરનો મોભી છું, મારી આર્થિક પરિસ્થિતિથી ઘર ચાલે છે એટલે હું જે કહું એ જ સાચું. એની અંદર ખચકાટ થતો હોય તો કોઈ ના બોલી શકે. આ સ્થિતિ પરિવારની અંદરથી કાઢવી પડે. એ મોકળાશ ધીરે ધીરે સમાજમાં જાય અને સમાજ જયારે આ મોકળાશ અનુભવશે, જે વાતની અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વાત થાય છે, આ સ્વતંત્રતા જ્યાં સુધી આવશે કે 100 માણસ એક વાત કરે છે પણ મારી વાત સાથે હું સ્ટેન્ડ લઉં છું અને મને નુકસાન થશે પણ હું મારી વાતને વળગી રહું છું, આ માનસિકતાથી જયારે યુવાન તૈયાર થશે ત્યારે બંધારણની જે મૂળ ભાવના હતી એવો નાગરિક આપણા દેશને મળશે. એટલે સૌથી વધારે જરૂર અત્યારે છે તો આ બંધારણની શિક્ષાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે. બંધારણની શિક્ષા હોવી અત્યંત જરૂરી છે. વિકલભાઈ, આ જ પ્રશ્ન આપને કે જ્યારે બંધારણની વાત થતી હોય છે, વિદેશમાં જે ઘણા એવા દેશો છે કે જ્યાં અત્યારે તો 3જા ધોરણથી અને 4થા ધોરણથી લઈને પોતાની જે ફરજો કઈ છે, હક કઈ છે, આપણા બંધારણ કેવા પ્રકારનું છે, એટલે કે જે તે દેશનું તેને ક્યાંક અવગત કરવામાં આવતા હોય છે ને તેમને સમજાવી પણ દેવામાં આવતું હોય છે. અને અત્યારની સિચ્યુએશન જ્યારે આપણે ભારતની જોવા જઈએ, જે રીતે રાજેશભાઈએ કહ્યું ને 10મા ધોરણ સુધી નાગરિક શાસ્ત્ર આવતું હોય છે અને ત્યારબાદ અલગ અલગ સ્ટ્રીમ પણ જોવા મળતી હોય છે, અત્યારે ક્યાંક બંધારણને લઈને અજ્ઞાનતા જોવા મળતી હોય તેવું પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ ઉપરથી તો જી આપ જે વાત કરી રહ્યા છો કે ફરજો પ્રત્યે આપણે અવગત નથી હોતા, એ અંગેની સભાનતા નથી હોતી, એને આપણે એક સમસ્યા તરીકે જોઈએ છીએ. પણ આ મુદ્દાને હું એક બીજા દ્રષ્ટિબિંદુથી જોવા માંગીશ. 1950ના વર્ષમાં આપણું જે મૂળ બંધારણ અમલમાં આવ્યું એની અંદર મૂળભૂત અધિકારો આપણા અપાયેલા હતા, મૂળભૂત ફરજોનો ઉલ્લેખ નહોતો. સવાલ આપણે કરવાનો છે કે કેમ નહોતો. આજની તારીખે પણ આપ જોશો તો વિશ્વ આખાની અંદર જેટલા પણ લોકતાંત્રિક દેશો છે એમાં માત્ર ભારત સિવાય માત્ર બીજો એક દેશ છે જાપાન, કે જેના બંધારણમાં આપને મૂળભૂત ફરજો જોવા મળશે. મોટા ભાગના દેશોના બંધારણોની અંદર મૂળભૂત ફરજો નથી હોતી. એ જ પ્રમાણે ભારતના બંધારણમાં પણ નહોતી. શા માટે નહોતી? આની પાછળનો મૂળ વિચાર એ છે કે જ્યારે તમે કોઈક વ્યક્તિને એની ફરજો દર્શાવો છો એનો અર્થ એ થાય કે તમે સ્વીકારો છો કે એ વ્યક્તિ પોતો સમજુ નથી, એની બૌદ્ધિક ક્ષમતા ઓછી છે. તમારે કોઈને ફરજો દર્શાવવાની જરૂર ક્યારે પડશે? કે જ્યારે તમે સ્વીકારો છો કે એની અંદર એ ફરજો અંગેની સભાનતા નથી. બંધારણના ઘડવૈયાઓએ જ્યારે બંધારણ તૈયાર કર્યું એ બંધારણના શરૂઆતના શબ્દો લખેલા હતા, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. અર્થાત આ બંધારણ દેશના લોકોએ ઘડ્યું છે, બંધારણ સભાએ નહીં, આપણા નેતાઓએ નહીં, ખુદ આપણે ઘડ્યું છે. જે બંધારણ ઘડનારી પ્રજા હોય એમને એમની ફરજો પ્રત્યે સભાનતા કઈ રીતે કરાવી? એ ખુદ સભાન હોય. એમની ચેતના ઉપર બંધારણના ઘડવૈયાઓએ પૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો અને એટલા જ માટે મૂળ બંધારણની અંદર આપણને અધિકારો અપાયેલા હતા. ફરજો મૂકીને આપણી બૌદ્ધિક ક્ષમતાનું એમણે અપમાન નહોતું કર્યું. આ મારો સ્પષ્ટ મત છે. એટલા જ માટે આ માત્ર ભારતની જ વાત નથી, મોટા ભાગના દેશોની વાત છે. જો કે સમય જતા જ્યારે એવું લાગ્યું જે તે વખતની સરકારને, જે તે વખતની સંસદને, કે મૂળભૂત ફરજો પ્રત્યે હજુ લોકોની અંદર એટલી સભાનતા જોવા નથી મળતી, ત્યારે 1976ના વર્ષમાં કટોકટીના સમયે 42માં સુધારા દ્વારા મૂળભૂત ફરજોને દાખલ કરવામાં આવી. જો કે આ પણ પૂરતું ન જણાયું ત્યારે જ 1990ના દાયકામાં એક જસ્ટિસ વર્મા કમિટી આપણી પાસે તૈયાર થઈ હતી
આ સમિતિની ભલામણોના આધાર પર મૂળભૂત ફરજોને આપણા પાઠ્યપુસ્તકોની અંદર પણ દાખલ કરવામાં આવી. આજે પણ આપણે જોઈએ તો આપણી શાળાના જે પાઠ્યપુસ્તકો હોય એની શરૂઆતમાં જ એના પુઠા ઉપર આપણને મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જોવા મળશે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આને આપણે એક જ એંગલથી ન જોઈએ કે આપણે મૂળભૂત ફરજો પ્રત્યે સભાન નથી. આનો વધુ એક એંગલ એ છે કે આપણે એ અંગે પહેલેથી સભાન હતા એ બાબતને આપણી બંધારણ સભાએ સ્વીકારીને મૂળભૂત ફરજોનું પ્રકરણ આપણા બંધારણમાં દાખલ નહોતું કર્યું. હજુ પણ માર્ગદર્શન આપવું એ અત્યંત જરૂરી બની ગયું છે ને, પણ આ મુદ્દાને લઈને એ પણ અત્યારે તો પ્રશ્ન યથાવત છે ને. જે બાબત ચોક્કસથી કે આપણે કોઈ પણ જગ્યાએ આંદોલનો થતા જોઈએ, કોઈ પણ પ્રકારની ચળવળો થતી જોતા હોઈએ, એની અંદર વ્યક્તિઓ પોતાના અધિકારો પર હંમેશા ભાર મૂકતા હોય છે અને હંમેશા પ્રાધાન્ય આપતા હોય છે. એવા વ્યક્તિઓ કે જે માત્ર પોતાના અધિકારોની જ માંગ કરતા હોય એમને આપણે સમજાવવા જોઈએ કે તે પહેલા પોતાના કર્તવ્યોનું પણ પાલન કરે. ફરજો અદા કર્યા બાદ જો અધિકારોને માગશે તો આપણે વધુ પરિપક્વ લોકશાહીનું સર્જન કરી શકીશું. બિલકુલ. એક બાજુ જે રીતે જ્યોત્સનાબેન આપણે પણ એક પ્રશ્ન કે જ્યારે પ્રજાસત્તાક પર્વ હોય, દેશના બંધારણની આપણે વાત કરતા આવીએ, દેશના બંધારણમાં હજુ પણ ક્યાંક વિસંગતતાઓ ઘણી બધી જોવા મળતી હોય છે. શું કહેશો તેના લઈને? પણ વિસંગતતાઓ નહીં કહું, પણ કેટલીક જગ્યાએ ટેકનિકાલિટીઝ બહુ છે. હવે આ ટેકનિકાલિટી જેમ જેમ એ ઇસ્યુ ચેલેન્જ થતો જાય સુપ્રીમ કોર્ટ પાસે કે હાઈકોર્ટ પાસે, એ ચુકાદા દ્વારા સ્પષ્ટ થતી જાય છે. એકચ્યુઅલી બંધારણ એક એવો ગ્રંથ છે, એક એવો કાયદો છે કે જે સુપ્રીમ કાયદો છે, અને તમામ કાયદાઓ જે ભારતમાં બને એ બંધારણના જે સ્પિરિટ છે, જે વેલ્યુઝ છે, જે મૂલ્યો છે, એમાંથી ફ્લો થતા હોય એવા કાયદા હોવા જોઈએ. એટલે જો બંધારણમાં વિસંગતતાની પણ ટેકનિકાલિટીઝ બહુ જ છે અને આમ આદમી એને સરળતાથી સમજી શકે એવા તત્વોનો થોડોક અભાવ છે. સદંતર અભાવ નથી, પણ થોડો અભાવ છે. તો આનું કારણ શું છે કે આપણે જુદા જુદા દેશના બંધારણને એકત્ર કરી એમાંથી શાણપણ મેળવી અને આ આખો ગ્રંથ તૈયાર કર્યો. એટલે કેટલીક વસ્તુઓ આપણા સમાજ જીવન સાથે સીધી રીતે સુસંગત નથી અને એને આપણે એક આદર્શ મૂલ્ય તરીકે સ્વીકારી અને મૂક્યું છે. એટલે આપણું બંધારણ બહુ સુંદર છે, બહુ અસરકારક છે અને એને બહુ જ પાસાઓને આવરી લીધા છે. ખાલી લાંબુ અને ટેકનિકલ દરેક બાબતો પર નથી, અમુક ચોક્કસ પ્રકારની બાબતો છે. કેટલીક ધારો કે પ્રેસિડેન્ટના પાવર્સ, ગવર્નરના પાવર્સ, તો એ તો 1, 2, 3, 4 બુલેટ પોઈન્ટ્સ જેવા છે. એટલા બધા સરળ છે. ફેડરલ રિલેશનશિપ, સ્ટેટ અને કેન્દ્રના સંબંધો, એ પણ બહુ સુંદર રીતે. તો કેટલાક ચેપ્ટરો અદ્ભુત છે અને કેટલાક ચેપ્ટરોમાં ક્યાંક થોડીક ટેકનિકલી થોડીક મુશ્કેલ ભરી ભાષા છે અથવા એનો અર્થઘટનના સમસ્યાઓ ઉત્પન્ન થાય ત્યારે કલાકોના કલાકો અદાલતમાં દલીલો કર્યા પછી કોઈક નિષ્કર્ષ પર આવી શકાતું હોય છે. તો કદાચ આવી સ્થિતિ ટાળી શકાય હોત તો સારું હતું, પણ આપણે અત્યારે એ વાત કરીએ, મને પોતાને અંગત રીતે એવું લાગે છે કે બહુ અવિવેક કહેવાય, કારણ કે જે લોકોએ આ કર્યું એ બધા સ્ટોલવર્ડ્સ હતા અને એમના વિષયના સુપર નિષ્ણાતો હતા અને એ લોકોને એ સંજોગોમાં એમણે કઈ રીતે આ કામ પાર પાડ્યું હશે. હાથથી આટલું બધું લખવું, કેલિગ્રાફીથી, એ કોઈ બચ્ચાના ખેલ નથી. આટલું બધું વિચારવું, બીજા વિશ્વયુદ્ધ પછીની વિપરીત સ્થિતિ, દેશ એના અર્થતંત્રની મુશ્કેલ કાળમાંથી પસાર થતો હોય, તાજેતરમાં જ બ્રિટિશરો ગયા હોય, તો આ બધી વસ્તુઓને રાજકીય દ્રષ્ટિએ પણ ધ્યાનમાં રાખીએ. લોકશાહી મૂલ્યો આવી રીતે ઉમેરવા, રાજાશાહીને ખતમ કરીને લોકશાહી મૂલ્યો ઉમેરવા, એ કોઈ બચ્ચાના ખેલ નહોતા. એ લોકોએ જે કાર્ય કર્યું છે એને હું બહુ ભગીરથ કાર્ય તરીકે ઓળખવા માંગુ છું અને માટે હું હંમેશા, મને જીવનમાં તક મળે ત્યારે હંમેશા એમને મારા શ્રદ્ધાના સુમન જ અર્પણ કરું અને એમની પ્રશંસા માટે મારી પાસે તો શબ્દો હંમેશા ઓછા પડે છે એમ કહીશ. બિલકુલ સાચી વાત છે, કારણ કે જ્યારે બંધારણના ઘડવૈયાની વાત કરે ને, જે 22 સભ્યોનું જે આખી સંવિધાન સભા જે હતી અને તેમાં પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અધ્યક્ષ હતા અને જે મળીને અત્યારે તો જે આખું જે બંધારણ બનાવ્યું હતું ને તેમાં પણ જે રીતે હકો, ફરજો અને તે તમામને વસ્તુને જે અવગત કરવામાં આવે તો ચોક્કસ એક પ્રશંસનીય બાબત છે અને તેની સાથે નિર્મળ ન્યૂઝ પણ તેમને શ્રદ્ધાસુમન તો અર્પણ કરી રહ્યું છે અને સાથે તેમની પ્રશંસા પણ કરી રહ્યું છે. રાજેશભાઈ, જ્યારે રાજકારણની વાત થતી હોય, રાજકારણ ને બીજી બાજુ જ્યારે બંધારણીય મૂલ્યો, ક્યાંક જે ટોપિક તો અત્યારે તો જે થોડોક અલગ જોવા મળી રહ્યો છે, પરંતુ કઈ રીતે બોલો છો આપ તેને? પણ ના, એટલે આપણે જે બંધારણ
એમણે કીધું ટેકનિકાલિટી બહુ છે. એટલે રાજનીતિક લોકો છે ને એ દરવાજોના રસ્તે ક્યારે નથી જતા, એમને બારીઓ જ જોઈતી હોય છે. એટલે આપણા દેશની અંદર ધીરે ધીરે કાલક્રમે થયું શું કે એની અંદરથી છીંડા શોધવાના પ્રયત્નો થવા માંડ્યા, અને એ છીંડા શોધી અને કેવી રીતે સિસ્ટમને પોલી કરી શકાય અને પોતાના લાભ બાજુ એ સિસ્ટમને ચલાવી શકાય, આ થયું. એટલે જે વિકલ્પભાઈએ વાત કરી ને વાત સાચી છે કે ભાઈ મારી જ્યાં સુધી હું ફરજ અદા નથી કરતો ત્યાં સુધી હક માંગવાનો મને અધિકાર નથી. હું મત નથી આપતો તો સરકારને ગાળ દેવાનો મને અધિકાર રહેતો જ નથી. એટલે સૌથી પહેલા નાગરિક તરીકે મારી ફરજ ખરી, પણ કાયદો પણ કહે છે કે મેં કોઈ ગુનો કર્યો છે અને હું એમ કહું કે આ કાયદાની મને ખબર નહોતી એટલે મારાથી આ થઈ ગયું, તો એને મારો બચાવ નથી ગણાતો. એનો મતલબ કે આ બંધારણ ઘડનારા લોકો એવું માનતા હતા કે તમને જે અમે અધિકાર સોંપીએ છીએ, અધિકાર મેળવવા માટેની તમારી જે ફરજ છે બંધારણ પ્રત્યેની, એ પણ તમારે ક્યાંક ને ક્યાંક નિભાવવી જોઈએ. અને જયારે આપણે નથી નિભાવતા, આપણે ભ્રષ્ટાચારને ગાળ દઈએ તો ભ્રષ્ટાચારના એક પાર્ટનર આપણે પણ છીએ ને. આપણે આપીએ છીએ ત્યારે સામે વાળો લે છે, એટલે આપણે પણ એમાં ભાગીદાર છે. તો આ જે ભાગીદારી આપણે કેમ કરીએ છીએ? કારણ કે આપણને જે કાયદો છે એનું જ્ઞાન નથી. પેલો અધિકારી 4 વખત આપણને ફેરવે છે, આપણો સમય બગાડે છે, આપણને ખબર નથી કે ભાઈ આ કામ આટલા કાગળિયા ઉપર થઈ જવું જોઈએ, આટલા સમયમાં થઈ જવું જોઈએ, આ મારો અધિકાર છે, મારે અહીંથી મેળવી લેવો જોઈએ. એના માટે લડવા માટેની જે આપણી ભાવના છે એ નથી, અને એટલા માટે આપણે શોર્ટકટ અપનાવીએ છીએ. એટલે જે સિસ્ટમ છે એ સિસ્ટમને મેં કીધું ને, પ્રજા અને સત્તા બંને જુદી જુદી થઈ ગઈ છે. આજે પ્રજા જે છે એ યાચકની ભૂમિકાની અંદર આવી ગઈ છે. માત્ર 5 વર્ષે એક વખત રાજનેતાઓ આપણી પાસે હાથ જોડીને આવે છે, પછી 5 વર્ષ સુધી સતત તમારે શિક્ષણ સસ્તું માંગવું છે તો તમે કરો, તમારે આરોગ્ય સસ્તું જોઈએ છે તો તમારે ત્યાં આગળ સાષ્ટાંગ પ્રણામ કરવાના. એટલે જે લોકો માટેનું, એટલે લોકોની માલિકીનો દેશ હતો, એ આજે ધીરે ધીરે થઈ અને થોડા ઘણા લોકોના હાથની અંદર જાણે આખું તંત્ર જતું રહ્યું, અને સિસ્ટમની સામે જે પ્રજા છે લાચાર થઈ. એટલે હું આજના દિવસને પ્રજાસત્તાક દિવસ કરવાના બદલે હું એવું માનું કે આજના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવો જોઈએ. કારણ કે જયારે પ્રજા શબ્દ આવે છે ને ત્યારે તરત જ મને રાજા દેખાય છે, અને પ્રજા ને રાજા બે ને સાથે જોઉં છું ને તે પાછી પેલી ગુલામીની ભાવના મારા મનની અંદર આવે છે. એટલે આજના દિવસને પ્રજાસત્તાક દિવસ કહેવા કરતા હું સંવિધાન દિવસ તરીકે ઉજવવો હોય તો એ મને વધારે સુરુચિ લાગે. અને આજની ડિબેટ માટે યજ્ઞભાઈ નિર્માણ ન્યૂઝને હું અભિનંદન આપીશ કે તમે એવા લોકોને બોલાયા કે જેને દર્શકોને સાંભળી અને એમની અંદર કઈ ઉર્જા પેદા થાય. જે જ્યોત્સનાબેને વાત કરી કે વિકલ્પભાઈએ વાત કરી, એનાથી લોકોની અંદર જે પણ સાંભળતા છે એમાંથી કદાચ 10% લોકો પણ એમ થશે કે ના ચલો આપણે ક્યાંકથી ભારતનું બંધારણ લાવીને વાંચીએ, કમસે કમ આમુખ તો વાંચો, તો પણ આ ડિબેટ જે આપણી છે એ સાર્થક ગણાશે. ભાઈ છેલ્લો પ્રશ્ન આપને કે જ્યારે આપણે ભારતના બંધારણની વાત કરીએ છીએ, અત્યાર સુધી 126 જેટલા બંધારણના સુધારા પણ જોવા મળ્યા છે. થોડુંક ટૂંકમાં કહેજો, આ સુધારાની પ્રક્રિયા કેવા પ્રમાણની હોય છે, અને જ્યારે સુધારાની વાત કરવામાં આવે છે અત્યાર સુધી આમ ઓલમોસ્ટ કેટલા સુધારા થઈ પણ ચૂક્યા છે? કારણ કે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી જે રીતે 18મી જૂન 1951માં સૌથી પહેલો જે નાગરિકોને મળતા મૌલિક અધિકારોમાં જે એક સુધારો કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ 2 ડિસેમ્બર 2019ના દિવસે 126મો જે સુધારો કર્યો હતો છેલ્લો, કઈ રીતે જોઈ રહ્યા છો? આ પ્રોસેસ કેવા પ્રકારની હોય છે અને સુધારા કેવા હોય છે? હા, આમાં હું પહેલા આપની એક ભૂલ સુધારીશ. સુધારા આપણા કુલ 126 નથી થયા, 105 થયા છે. આપ કદાચ 121, 122, 126 એવું ક્યાંક આપે સાંભળ્યું હોય કે સુધારા માટેના બિલ કરવામાં આવ્યા હતા. સોરી, 126 રજૂ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 105 જે અત્યારે મંજૂર થઈ ગયા છે. 105 થઈ ગયા છે. એટલે જ્યારે પણ આપણા બંધારણમાં સમયની માંગ પ્રમાણે કોઈક ફેરફાર કરવાનું થાય, સુધારો કરવાનો થાય, તો આપણી સંસદમય માટેનું એક બિલ પેશ કરવામાં આવતું હોય. બિલ એટલે કે એક ડ્રાફ્ટ. સંસદના બંને ગૃહોમાં એના ઉપર ચર્ચા થાય અને એને વિશેષ બહુમતીથી પસાર કરવામાં આવે. વિશેષ બહુમતી એટલે કે ત્યાં આગળ જેટલા પણ સભ્યો હાજર રહીને મતદાન કરતા હોય એમના 2/3 મત મેળવવામાં આવે, જે ખૂબ અઘરી બહુમતી માનવામાં આવે છે. અને મોટા ભાગે સામાન્ય પ્રક્રિયાઓમાં આવી બહુમતી નથી માંગવામાં આવતી. દેશના સૌથી મોટા કાયદાને બદલવાનો હોય તો સ્વાભાવિક છે એની પ્રક્રિયા પણ પ્રમાણમાં અઘરી હોવી જોઈએ. તો બંને ગૃહોમાં આના ઉપર ચર્ચાઓ થશે, ખૂબ વિમર્શ થશે, અને વિશેષ બહુમતીથી બંને ગૃહોમાંથી એ બિલ પસાર થશે. પસાર થઈ ગયા બાદ ભારતના રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે તે જાય, અને જેવા એમના હસ્તાક્ષર મળી જાય એટલે એ બિલ એક કાયદો બની જાય, અને એમાં જે કંઈ પણ બાબતો લખવામાં આવી હોય, જે કોઈ પણ જોગવાઈઓ મૂકવામાં આવી હોય એ પ્રમાણે આપણા બંધારણમાં યોગ્ય જગ્યાએ સુધારાઓ થઈ જશે. આ પ્રક્રિયા અત્યાર સુધીમાં કુલ 105 વખત થઈ ચૂકી છે. આમાં બીજી એક વિશેષ બાબત એ પણ છે
કે ભારતના બંધારણની એવી જોગવાઈઓ કે જેમાં રાજ્યોનું હિત સમાયેલું હોય, રાજ્ય સરકારની પણ સત્તાઓનો પ્રશ્ન આવતો હોય, જેમ કે જીએસટી નો મુદ્દો, તો એવા સમયે ભારતનું બંધારણ સ્પષ્ટ કરે છે કે સંસદ એકલી જ બિલ પસાર કરીને સુધારા નહીં કરી શકે, ઓછામાં ઓછા 50% રાજ્યોની પણ સહમતિ અહીં આગળ જોઈશે. તો આપ જીએસટી માટેનો સુધારો જુઓ, ભૂતકાળમાં નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન માટેનો સુધારો આપ જુઓ, કે પંચાયતો કે નગરપાલિકાઓ માટેના સુધારાઓ ભૂતકાળના આપ જોશો, તો બધા સુધારાઓ રાજ્યોને લગતા હતા અને એટલા જ માટે રાજ્યોની સહમતિ સાથે એ સુધારાઓ કરવામાં આવ્યા હતા. મતલબ કે અહીંયા આગળ કહી શકીએ કે આપણી સુધારાની પ્રક્રિયા પણ એક લોકતાંત્રિક છે, એમાં પણ કંઈ ઉપરથી બેસાડી દેવાની વાત નથી. બાજુ જે રીતે આપણે પ્રજાસત્તાક પર્વને નિમિત્તે જે રીતે આપણે ચર્ચા કરતા હતા અને તેની સાથે જે રીતે પ્રજાસત્તાક પર્વને તમામ સંવિધાન દિવસની જે રીતે વાત કરી આજે રાજેશભાઈએ કે અત્યારે સંવિધાન દિવસ તરીકે પણ ઉજવણી, અને સાથે જે રીતે આપ સૌને પણ એક નમ્ર વિનંતી કે જ્યારે આપણે બંધારણની વાત કરતા છીએ, મૂળભૂત હકો અને ફરજોની વાત કરતા હોય છે, આપણે તમામ લોકોએ અવગત હોવું તો અત્યંત જરૂરી બની ગયું છે. જે રીતે રાજેશભાઈએ પણ કહ્યું ને કે અત્યારે આમુખ પણ અત્યારે તો વાંચવું જોઈએ કે જેના કારણે આપણને જે બંધારણ શું છે, કેવી રીતે તેને બનાવવામાં આવ્યું, તેમાં અત્યારે તો કઈ વસ્તુને ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે, આપણે તમામ લોકો અવગત હોવા અત્યંત જરૂરી છે. તેની સાથે વિકલ્પભાઈ, રાજેશભાઈ અને જ્યોત્સનાબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશું. નમસ્કાર.